લોર્ડ્સમાં ભારતને ભવ્ય જીત અપાવનારા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી ધનિક ખેલાડીઓમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફોર્બ્સ મેગેઝિન ધનિક ખેલાડીઓની યાદી બનાવે છે, જેમાં ધોનીએ ફૂટબોલના ચેમ્પિયન લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ ધકેલી દીધા છે. મહત્વનું છે કે આ યાદીમાં ટેનિસ સ્ટાર રોજર ફેડરર અને ગોલ્ફર ટાઇગર વુડ્સ સૌથી પ્રથમ સ્થાને છે. કોઈપણ ખેલાડીનું મહત્વ તેની કમાણીથી આંકવામાં આવે છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર 2013માં ફેડરર અને ટાઇગર વુડ્સ બંને $4 કરોડ 60 લાખ કમાણી કરી હતી, જે ધનિક ખેલાડીઓમાં પ્રથમ નંબરે છે. ત્યારે ધોનીએ $2 કરોડ 10 લાખ કમાણી કરીને 5મા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ચોથા નંબર પર છે ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા, જેણે $2 કરોડ 30 લાખ કમાણી કરી છે. તો વધુ કમાનારા ખેલાડીઓમાં બીજા નંબર પર બાસ્કેટબોલના ખેલાડી લિબ્રોન જેમ્સનો સમાવેશ થાય છે, જેણે $2 કરોડ 70 લાખ કમાણી કરી છે. ત્યારે ત્રીજા નંબર પર છે ફિલ મેકેલ્સન, જેણે $2.5 કરોડ કમાવ્યા છે. તો 9મા ક્રમે ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને 10મા નંબરે મેસી, જેણે $1 કરોડ 30 લાખ કમાણી કરી હતી. ફેડરર સૌથી મોંઘો ખેલાડી છે. તે મોટી ટુર્નામેન્ટમાં રમવાની ગેરંટીના રૂપમાં ઓછામાં ઓછા $10 લાખ લે છે. ફેડરરનો સ્પોર્ટ સામાન બનાવતી કંપની સાથે $10 કરોડ કરાર થયેલો છે, જેની રકમ તેને 10 વર્ષમાં મળશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.